આપનું સ્વાગત છે. તો ચાલો સીધા મુદ્દા પર આવીએ. આજે આપણી સામે જે સવાલ છે એ ખરેખર મગજને કસરત કરાવે એવો છે. આપણી પાસે બાઇબલના કેટલાક અંશો અને તેના પર આધારિત ધર્મશાસ્ત્રીય વિશ્લેષણ છે અને તે બધા એક જ પ્રશ્નની આસપાસ ફરે છે. એક એવો ઈશ્વર જે સર્વશક્તિમાન છે, જે ધારે તો પળવારમાં આખા બ્રહ્માંડનો નાશ કરી શકે છે, તે શા માટે પોતાની બધી જ શક્તિઓ ત્યાગીને એક નબળું, શક્તિહીન પ્રાણી બનવાનો પસંદ કરશે? તે તર્કની વિરુદ્ધ લાગે છે, નહીં? બિલકુલ. અને આ કોઈ સામાન્ય પ્રશ્ન નથી. આજની આ ઊંડાણપૂર્વકની ચર્ચાનો હેતુ એ જ સમજવાનો છે કે આ દેખીતે રીતે અતાર્કિક લાગતા નિર્ણય પાછળનો તર્ક શું છે. આપણે પાપ, ન્યાય અને ચુકાદા જેવા શબ્દોના ઊંડા અર્થને અને દૈવી શાસનના મૂળભૂત સિદ્ધાંતને સમજવાનો પ્રયત્ન કરીશું. આ કોઈ ભાવનાત્મક નિર્ણય નહોતો, પણ એમ કહી શકાય કે એક સુનિયોજિત દૈવી વ્યૂહરચનાનો ભાગ હતો. પણ આપણે આગળ વધીએ તે પહેલાં એક વાત સ્પષ્ટ કરવી જરૂરી લાગે છે. આ સ્ત્રોતોમાં પ્રાણી એટલે કે ક્રિએચર શબ્દનો ઉપયોગ વારંવાર થશે. તો એનો અર્થ શું સમજવો? હા, આ સ્પષ્ટતા ખૂબ જ મહત્વની છે. અહીં પ્રાણી શબ્દનો અર્થ માત્ર જાનવરો નથી, પણ મનુષ્યો સહિત તમામ સર્જિત જીવો માટે આ શબ્દ વપરાયો છે. આ દ્રષ્ટિકોણ જુઓ, માનવતાને વ્યાપક દૈવીય રચનાના એક ભાગરૂપે જોવા માટે જરૂરી છે. બરાબર. એ સ્પષ્ટતા કરવા બદલ આભાર, કારણ કે તે આગળની ચર્ચા માટે સંદર્ભ નક્કી કરે છે. તો ચાલો શરૂઆત કરીએ. ઈશ્વરની એ અપાર શક્તિથી આપણા હાથમાં જે સામગ્રી છે તે વર્ણવે છે કે ઈશ્વરની શક્તિ એટલી પ્રચંડ છે કે તેમની સામે કોઈ ટકી શકે તેમ નથી. તેઓ માત્ર પ્રાણીઓ જ નહીં, પણ સમગ્ર બ્રહ્માંડ, તારામંડળો અને દૂતોના સ્વર્ગને પણ એક ક્ષણમાં ભસ્મ કરી શકે છે. હા, અને આવી શક્તિ સામે તો બધા જીવો ઝૂકી જ જાય, એ તો દેખીતું છે. હા, પણ કઈ રીતે ઝૂકે છે? અહીં જ આખી વાતનો મર્મ છુપાયેલો છે, ખરું ને? બરાબર. આ ઝુકાવ પ્રેમથી નથી આવતો, પણ ભયથી આવે છે. આ એક પ્રકારનું એમ કહી શકાય કે જબરદસ્તીથી કરાવેલું પાલન છે. અને ઈશ્વરનું મૂળભૂત ઈચ્છા એવી નથી. તેઓ નથી ઈચ્છતા કે પ્રાણીઓ તેમનાથી ડરીને સજાના ભયથી તેમની આજ્ઞાનું પાલન કરે. તેઓ ઈચ્છે છે કે પ્રાણીઓ તેમને પ્રેમ કરે અને એ પ્રેમમાંથી સ્વૈચ્છિક આજ્ઞાપાલન જન્મે. પણ જો ઈશ્વરની મૂળભૂત ઈચ્છા પ્રેમથી આજ્ઞાપાલન કરાવવાની હતી, તો પછી આટલી ભયાનક શક્તિનું પ્રદર્શન શરૂઆતમાં શા માટે જરૂરી હતું? શું સ્ત્રોતો આ દેખીતા વિરોધાભાસ વિશે કંઈ કહે છે? ખૂબ જ સારો પ્રશ્ન છે. જુઓ, આ વિશ્લેષણમાં એક મુખ્ય દલીલ એ છે કે શક્તિનું પ્રદર્શન એ શાસનની સ્થાપના માટે હતું, પણ પ્રેમ એ શાસનનો આધાર હતો. ભય તમને નિયંત્રણમાં રાખી શકે છે, પણ તે તમારા હૃદયને બદલી શકતો નથી. એટલા માટે આ દસ્તાવેજો દલીલ કરે છે કે ઈશ્વરે સૃષ્ટિની રચના કરતા પણ પહેલા ક્રોસ એટલે કે વધસ્તંભની યોજના બનાવી હતી. રચના પહેલા પણ? મતલબ કે આ કોઈ આકસ્મિક ઘટના નહોતી? બિલકુલ નહીં. આ પ્રેમ પર આધારિત સંબંધ અને આજ્ઞાપાલનનો માર્ગ સ્થાપિત કરવાનો પાયાનો પથ્થર હતો. તે ભય પર પ્રેમને પ્રાથમિકતા આપવાનો એક સભાન અને પૂર્વનિયોજિત દૈવી નિર્ણય હતો. ઓકે. અહીંથી વાત ખરેખર રસપ્રદ બને છે. તો સર્વશક્તિમાન ઈશ્વરે પોતાની જાતને ખાલી કરી દીધી, પોતાની બધી શક્તિઓ બાજુ પર મૂકી અને એક સામાન્ય, નબળા, શક્તિહીન પ્રાણીનું રૂપ ધારણ કર્યું. આ ઘટનાએ બ્રહ્માંડમાં એક મોટું વિભાજન સર્જ્યું. હા, તે એક નિર્ણાયક ક્ષણ હતી, એક કસોટીનો સમય. તે ઘટનાએ સમગ્ર પ્રાણી સૃષ્ટિને બે સ્પષ્ટ જૂથોમાં વહેંચી દીધી. જેઓ ઈશ્વરને તેમની શક્તિ માટે નહીં, પણ તેમના સ્વભાવ માટે ખરેખર પ્રેમ કરતા હતા, તેઓએ પ્રાણી બનેલા ઈશ્વરની પણ એ જ નિષ્ઠાથી આજ્ઞા પાડી. અને જેઓ નહોતા કરતા? જેઓ પ્રેમ નહોતા કરતા, જેઓ ફક્ત તેમની સજાના ડરથી તેમની પૂજા કરતા હતા, તેઓએ આ નબળા દેખાતા ઈશ્વરની આજ્ઞા માનવાનો ઇનકાર કરી દીધો. એટલે ઈશ્વરની નબળાઈએ સૌના હૃદયની સાચી ભાવનાને ખુલ્લી પાડી દીધી. આના પરિણામો તો દૂરગામી હશે. આનાથી માત્ર એ નક્કી ન થયું કે કોણ વફાદાર છે અને કોણ નથી, પણ એનાથી પણ કંઈક ઊંડું થયું હશે. બિલકુલ. આ ઘટનાએ સ્પષ્ટ કરી દીધું કે કોને અનંત જીવન મળવું જોઈએ અને કોને ન્યાય મુજબ અગ્નિની ખાઈમાં નાખવો જોઈએ. જુઓ, ઈશ્વરના પ્રાણી બનતા પહેલા
પાપી દૂતોનું પાપ સંપૂર્ણપણે ખુલ્લું નહોતું પડ્યું. એક મિનિટ, એ કેવી રીતે? તેઓ તો પહેલેથી જ આજ્ઞા તોડતા હતા, બળવો કરતા હતા, તો પછી તેમના પાપમાં શું ખૂટતું હતું? તમારો સવાલ બરાબર છે. જુઓ, સ્ત્રોતો કહે છે કે તેઓ ઈશ્વરના નામનો અનાદર કરતા હતા, પ્રત્યક્ષ ઈશ્વરનો નહીં. નામનો અનાદર એટલે શું? શું એવું કહી શકાય કે તેઓ સત્તાના વિચારનો વિરોધ કરતા હતા? પણ હા, તમે તેને બરાબર પકડ્યું છે. જ્યારે સત્તાધારી વ્યક્તિ નબળા સ્વરૂપે સામે આવી ત્યારે તેમનો અનાદર સીધો અને વ્યક્તિગત બની ગયો. તે રાજાના કાયદાનો વિરોધ કરવા અને રાજા જ્યારે ભિખારીના વેશમાં તમારી સામે આવે ત્યારે તેના મોં પર થૂકવા જેવું છે. સમજાયું, એક અમૂર્ત વિરોધ અને એક વ્યક્તિગત અપમાન. બરાબર. જ્યારે ઈશ્વર પોતે પ્રાણી તરીકે પૃથ્વી પર આવ્યા ત્યારે પાપી દૂતોએ તેમને પ્રત્યક્ષ જોઈને તેમને ઓળખીને પણ તેમની આજ્ઞા ન પાડી. અને એટલું જ નહીં, સ્ત્રોતો કહે છે કે તેઓએ વારસદારને મારી નાખ્યો. આ કૃત્યથી તેમના પાપની ગંભીરતા એવી રીતે સાબિત થઈ ગઈ કે હવે તેમના ન્યાય વિશે કોઈ શંકા રહી નહીં. તેમના બચાવના બધા રસ્તા બંધ થઈ ગયા. ઈશ્વરના પ્રાણી બનવાથી જે વિભાજન થયું તે તો સમજાયું, પણ આ ઘટનાએ પાપ અને ન્યાય જેવા મૂળભૂત ખ્યાલોને કેવી રીતે પ્રભાવિત કર્યા? સ્ત્રોતોમાં યોહાન 16:8થી 11નો ઉલ્લેખ છે, જે આ બાબત પર સીધો પ્રકાશ પાડે છે. તેમાં કહ્યું છે કે પવિત્ર આત્મા દુનિયાને 3 બાબતો માટે દોષિત ઠેરવશે: પાપ, ન્યાયપણું અને ચુકાદો. ચાલો આને ઊંડાણપૂર્વક સમજીએ. ચોક્કસ. આ 3 ખ્યાલો આ સમગ્ર દૈવી યોજનાના કેન્દ્રમાં છે. પહેલું છે પાપ વિશે. સામાન્ય રીતે આપણે પાપને ખોટા કર્મોની યાદી તરીકે જોઈએ છીએ. જૂઠું બોલવું, ચોરી કરવી વગેરે. પણ અહીં પાપની મૂળભૂત વ્યાખ્યા આપવામાં આવી છે. પાપ એ છે કે લોકો પ્રાણી સ્વરૂપે આવેલા ઈશ્વર એટલે કે ઈસુમાં વિશ્વાસ કરતા નથી. ઓહ, તો આ જ મુખ્ય પાપ છે. હા, આ જ મુખ્ય પાપ છે, જેમાંથી બીજા બધા પાપ જન્મે છે. ઈશ્વરના પ્રેમના સૌથી મોટા પ્રદર્શનને નકારવું એ જ મૂળભૂત બળવો છે. બરાબર. અને બીજું, ન્યાયીપણા વિશે. આ થોડું જટિલ લાગે છે. તેનો અર્થ શું છે? ન્યાયીપણું એ છે કે ઈસુ મૃત્યુ પર વિજય મેળવીને પુનરુત્થાન પામ્યા અને પિતા પાસે પાછા ગયા. આ ઘટના માત્ર એક ચમત્કાર નહોતી. તે એક એમ કહી શકાય કે કાનૂની પુરાવો હતો. તે સાબિત કરતું હતું કે ઈસુએ જે કંઈ કહ્યું અને કર્યું તે સાચું હતું અને ઈશ્વરે તેમના કાર્યો પર પોતાની મંજૂરીની મહોર મારી દીધી. એટલે જો તેઓ ખોટા હોત તો તેઓ કબરમાં જ રહી જાત. બરાબર. તેમનું પુનરુત્થાન એ તેમની અને તેમની આજ્ઞાઓની સત્યતાનો સૌથી મજબૂત પુરાવો બન્યો. તો પુનરુત્થાન એ ઈશ્વરના દરબારમાં એક નિર્ણાયક પુરાવા તરીકે રજૂ થયું. અને ત્રીજું, ચુકાદા વિશે. આ કોનો ચુકાદો? ચુકાદો એ છે કે આ દુનિયાના શાસક એટલે કે શૈતાનનો ન્યાય થઈ ચૂક્યો છે. આ વિચારવું પણ વિચિત્ર છે નહીં? કે જ્યારે ઈશ્વર પ્રાણી બન્યા અને શૈતાને તેમને ક્રોસ પર મારી નાખ્યા ત્યારે તે શૈતાનની સૌથી મોટી જીત નહોતી, પણ તેની સૌથી મોટી હાર હતી. ખરેખર. કેવી રીતે? કારણ કે તે કૃત્ય દ્વારા શૈતાનની દુષ્ટતા અને ક્રૂરતા સંપૂર્ણપણે ખુલ્લી પડી ગઈ. તેણે પોતાની હદ વટાવી દીધી. આમ ક્રોસ પર માત્ર ઈસુનો જ નહીં, પરંતુ શૈતાનનો પણ ચુકાદો થયો. તેનું પાપ સાબિત થઈ ગયું અને તેની સજા નિશ્ચિત થઈ ગઈ. એટલે કે વારસદારને મારીને શૈતાને અજાણતા જ પોતાના અપરાધનો ઇકરાર કરી લીધો અને પોતાના ચુકાદા પર સહી કરી દીધી. આ સમજણ ખરેખર ઊંડી છે. હવે જો આપણે શૈતાનના સામ્રાજ્યની વાત કરીએ તો ઉત્પત્તિ 13:14માં સર્પને એક શ્રાપ આપવામાં આવ્યો છે. તું તારા પેટ પર ચાલીશ અને જીવનભર ધૂળ ખાઈશ. આમાં એક રૂપકાત્મક અર્થ છુપાયેલો હોય એવું લાગે છે. હા, અને તે રૂપક ખૂબ જ શક્તિશાળી છે. જો આપણે ટેક્સ્ટમાં ઊંડા ઉતરીએ તો ધૂળ અથવા માટી એ ઘણીવાર માણસ માટેનું રૂપક છે. બાઇબલમાં અન્ય જગ્યાએ પણ પાપી માણસને કીડા અથવા કૃમિ જેવા શબ્દોથી વર્ણવવામાં આવ્યો છે. તો તે માણસ ઈશ્વરના સ્વરૂપમાં બન્યો હતો, તે પાપને કારણે ધૂળ સમાન બની જાય છે અને શૈતાન, જે સર્પ છે, તેને ખાય છે. આ રૂપક તો માનવ ગૌરવના પતનને અને શૈતાનના શાસનને ખૂબ જ સચોટ રીતે દર્શાવે છે. બરાબર.
આનો અર્થ એ છે કે શૈતાનનું શાસન એવા મનુષ્યો પર છે જે પાપ દ્વારા ધૂળ બની ગયા છે, જેમનું આધ્યાત્મિક મૂલ્ય ઘટી ગયું છે. તે લોકોની વચ્ચે ફરે છે, તેમને ભટકાવે છે, તેમના પર રાજ કરે છે. આ એક ગંભીર છબી છે. પાપ મનુષ્યના મૂલ્યને એટલું ઘટાડી દે છે કે સર્વોચ્ચ દૂતોની દ્રષ્ટિએ તે કીડા મકોડા સમાન બની જાય છે. આ તો માનવતાની સ્થિતિ પર એક ગંભીર ટિપ્પણી છે. અને આ આપણને ચર્ચાનો સૌથી મહત્વના અને દલીલયુક્ત ભાગ પર લાવે છે. અતૂટ આજ્ઞા અને શૈતાનનો તર્ક. આપણા સ્ત્રોતો મુજબ શૈતાનનો મૂળભૂત દાવો શું છે, જેના પર આખું દૈવી નાટક ટકેલું છે? એની મુખ્ય દલીલ એ છે કે ઈશ્વરે જે મુખ્ય આજ્ઞા આપી છે, ઈશ્વરને અને પાડોશીને પોતાના જેવો પ્રેમ કરવાનો, તે પ્રાણીઓ એટલે કે મનુષ્યો માટે પાળવી અશક્ય છે. તે દાવો કરે છે કે આ એક આદર્શવાદી નિયમ છે જે વાસ્તવિકતામાં કોઈ પણ માણસ સંપૂર્ણ રીતે પાળી શકે તેમ નથી. એક મિનિટ, આ તો બહુ મોટો દાવો છે. જો આપણે સ્ત્રોતના તર્કને અનુસરીએ તો શૈતાન માત્ર પોતાની નિર્દોષતા સાબિત નથી કરી રહ્યો, પરંતુ તે ઈશ્વરના ચરિત્ર પર જ સવાલ ઉઠાવી રહ્યો છે. તેમને જુઠ્ઠાને હત્યારા ઠેરવી રહ્યો છે. આ તો દૈવી શાસન માટે એક અસ્તિત્વનો ખતરો છે. બિલકુલ. તમે મુદ્દાના હાર્દ સુધી પહોંચી ગયા છો. આ કોઈ નાની વાત નથી. ચાલો આને એક કોર્ટરૂમ ડ્રામા તરીકે કલ્પીએ. શૈતાન જાણે કોર્ટમાં ઊભો રહીને જજ એટલે કે ઈશ્વરને કહી રહ્યો છે, તમે જે કાયદો બનાવ્યો છે તે જ ખોટો અને અન્યાયી છે. કોઈ તેનું પાલન કરી શકે તેમ નથી. તેથી જો હું કે કોઈ પણ મનુષ્ય તેને તોડીએ તો અમે દોષિત નથી. અને આ દલીલના પરિણામો શું આવે? પરિણામો અત્યંત ગંભીર છે. પહેલું, જો આજ્ઞા પાળી શકાતી નથી તો ઈશ્વર એક જુઠ્ઠા સાક્ષી ઠરે છે, કારણ કે તેમણે એવી આજ્ઞા આપી જે અશક્ય છે. અને બીજું, જો આજ્ઞા પાળવી અશક્ય છે તો તેનું ઉલ્લંઘન કરવું એક ગુનો નથી. અને જો તે ગુનો નથી તો શૈતાનને કે કોઈ પણ પાપીને તેના માટે સજા ન થઈ શકે. આખા ન્યાયતંત્રનો પાયો જ હલી જાય. અને વાત અહીં અટકતી નથી, ખરું ને? એનાથી પણ ભયાનક પરિણામ છે. હા. ત્રીજું અને સૌથી ભયાનક પરિણામ એ છે કે જો આજ્ઞા પાળવી અશક્ય હોય તો ઈશ્વર એક હત્યારા ઠરે છે, કારણ કે તે એવી આજ્ઞા તોડવા બદલ પ્રાણીઓને નરકની અગ્નિમાં નાખશે જે તેઓ ક્યારેય પાળી જ શકતા નહોતા. આ સ્થિતિમાં ઈશ્વરની આજ્ઞા પ્રેમનું સાધન નહીં પણ નિર્દોષોની હત્યાનું સાધન બની જાય છે. આ આરોપ એટલો ગંભીર છે કે તે ઈશ્વરના સમગ્ર શાસનને ગેરકાયદેસર ઠરવી શકે છે. આ તો એક એવી દ્વિધા છે જેમાંથી કોઈ રસ્તો જ ન દેખાય. જો શૈતાન સાચો હોય તો ઈશ્વર ખોટા, અને જો ઈશ્વર સાચા હોય તો શૈતાનનો દાવો ખોટો સાબિત થવો જોઈએ. તો આનો ઉકેલ શું છે? શું આજ્ઞા પાળવી શક્ય છે? હા, અને આ જ સમગ્ર વિશ્લેષણનો નિષ્કર્ષ છે. આ દૈવી નાટકનો અંતિમ અંક. સ્ત્રોત સ્પષ્ટપણે કહે છે કે આજ્ઞા પાળી શકાય છે, પરંતુ અહીં એક ખૂબ જ મહત્વપૂર્ણ શરત છે. તે પ્રાણીની પોતાની મર્યાદિત શક્તિથી, તેના પોતાના પ્રયત્નોથી નહીં, પણ ઈશ્વરના પ્રેમ અને ક્રોસ દ્વારા મળેલી શક્તિથી જ પાળી શકાય છે. એટલે કે માનવ પ્રયત્નો પૂરતા નથી. ઉકેલ માનવતાની બહારથી આવે છે. બરાબર. કારણ કે પાપને કારણે માનવ શક્તિ અને ઈચ્છાશક્તિ મર્યાદિત અને ભ્રષ્ટ થઈ ગઈ છે. ઉકેલ દૈવી હસ્તક્ષેપમાં છે. ઈસુ ખ્રિસ્તના લોહી દ્વારા એક નવો કરાર સ્થાપિત થયો. સ્ત્રોત કહે છે કે સંતો ઈશ્વરના પ્રેમની શક્તિથી અને ઈસુના લોહીની મદદથી પાપ પર અને પોતાની નબળાઈઓ પર વિજય મેળવશે અને આજ્ઞાનું પાલન કરશે. તેઓ શૈતાનના દાવાને જીવીને ખોટો સાબિત કરશે. હા, બરાબર. તો શૈતાનનો તર્ક અંતે ખોટો સાબિત થશે, પણ તે કેવી રીતે? માત્ર થોડા લોકોના જીવનથી? ના, તે સાબિતી અંતિમ અને સાર્વજનિક હશે. સ્ત્રોત મુજબ નક્કી કરેલી સંખ્યામાં શહીદ સાક્ષીઓ, જેમને ફર્સ્ટ ફ્રૂટ્સ એટલે કે પ્રથમ ફળો કહેવાયા છે, તેમના બલિદાન દ્વારા આજ્ઞાની સત્યતા સંપૂર્ણપણે સાબિત થશે. એક મિનિટ, પ્રથમ ફળોનો અહીં શું અર્થ છે? શું તે કોઈ સાંકેતિક શબ્દ છે? હા, તે એક સાંકેતિક શબ્દ છે. જેમ ખેતરમાં પહેલી ફસલ આવે તે આખા પાકની ગુણવત્તાની ગેરંટી આપે છે, તેમ આ પ્રથમ ફળો એ શહીદોનું પ્રથમ જૂથ છે, જેઓ પોતાના જીવનના બલિદાન દ્વારા સાબિત કરશે કે ઈશ્વરના પ્રેમની મદદથી મૃત્યુના ભય છતાં પણ ઈશ્વરની પ્રેમની આજ્ઞાનું પાલન કરવું શક્ય છે.
તેમનું જીવન અને મૃત્યુ એ શૈતાનના દાવા સામે અંતિમ અને જીવંત પુરાવો બનશે. આમ શૈતાનનો દાવો હંમેશ માટે ખોટો અને પાયાવિહોણો સાબિત થશે. ખૂબ સરસ. ચલો આજની આ ખરેખર ઊંડી ચર્ચાના મુખ્ય મુદ્દાઓનો સારાંશ લઈએ. આપણે જોયું કે ઈશ્વરે પોતાની સર્વોચ્ચ શક્તિનો ઉપયોગ ભય પેદા કરવા માટે નહીં, પણ પ્રેમનો માર્ગ બનાવવા માટે કર્યો. પાપની સાચી પ્રકૃતિને સંપૂર્ણ રીતે ઉજાગર કરવા માટે તેમણે શક્તિનો ત્યાગ કરીને નબળાઈ અપનાવી, જેણે સાચા અને ખોટા અનુયાયીઓને અલગ પાડ્યા. અને અંતે આપણે સમજ્યા કે શૈતાનનો સૌથી મોટો દાવો એ છે કે ઈશ્વરની આજ્ઞા પાળવી અશક્ય છે, અને આ દાવાને ખોટો સાબિત કરવાનો બોજ માનવ શક્તિ પર નહીં, પણ દૈવી પ્રેમ અને બલિદાન પર રહેલો છે. બિલકુલ. અને આજના આ વિશ્લેષણના અંતે શ્રોતાઓ માટે એક વિચાર પ્રેરક પ્રશ્ન મૂકી શકાય. જો દૈવીય આજ્ઞાઓની સત્યતાનું અંતિમ અને સાર્વજનિક પ્રમાણ ભવિષ્યમાં શહીદોના બલિદાન દ્વારા મળવાનું હોય તો તે એવા સમયમાં જ્યાં હજી બધું જ સાબિત થયું નથી અને જ્યાં શંકાને અવકાશ છે, ત્યાં વ્યક્તિગત અને સામૂહિક જીવનમાં વિશ્વાસ અને આજ્ઞાપાલનનું શું મહત્વ ધરાવે છે? આ પ્રશ્ન આપણને વિચારવા માટે મજબૂર કરે છે કે પુરાવાની ગેરહાજરીમાં વિશ્વાસનું સાચું સ્વરૂપ અને તેની કિંમત શું છે.